ભરૂચના માંડવા ટોલ ટેક્સ જતા માર્ગ પર અંધારપટ છવાયો। ટોલ ટેક્સના કરતા હર્તાઓ દ્વારા વીજ બિલ બાકી રહેતા સ્ટ્રીટ લાઇટનું જોડાણ કટ કરાયું હોવાના આક્ષેપો કરાયા છે। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપરની સ્ટ્રીટ લાઇટો રાત્રિના સમયે બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડતી હોવાનું સામે આવ્યું છે। માંડવા નજીક આવેલ ટોલ ટેક્સ અવારનવાર વિવાદમાં આવે છે, જેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં ખુદ ઝઘડિયા કોંગ્રેસના પ્રમુખ દ્વારા ટોલ ટેક્સ અને NHAIની બેદરકારી ભરી નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન હાઈવે ઉપરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। કહેવાય છે કે ટોલ ટેક્સના કરતા હર્તાઓ દ્વારા JBનું અંદાજિત 2 લાખ જેટલું વીજ બિલ બાકી રાખવામાં આવતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે, જેને લઈને હાઈવે ઉપર અંધારપટ છવાયો હોવાના આક્ષેપ ઝઘડિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે। ભરૂચના માંડવા ટોલ ટેક્સ જતા માર્ગ પર અંધારપટ છવાયો। વીજ બિલ બાકી રહેતા સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાયું હતું। JBનું અંદાજિત 2 લાખ જેટલું વીજ બિલ બાકી છે। ઝઘડિયા કોંગ્રેસના પ્રમુખ દ્વારા બેદરકારી ભરી નીતિનો વિરોધ કરવામાં આવ્યો। આપણી સાથે આજ મુદ્દે ફોન લાઈનથી હારૂન પટેલ જોડાઈ ગયા છે। તો કોંગ્રેસના પ્રમુખે હારૂન જણાવશો કે એક પ્રકારે આક્ષેપ લગાવ્યો છે માંડવા ટોલ ટેક્સ જતા માર્ગ પર અંધારપટ છવાયો છે, તેના માટે જવાબદાર છે વીજ બિલ ન ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। શું છે વિગત? જી દીપક, ચોક્કસથી જણાવ્યું કે ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા માંડવા ટોલ ટેક્સ ખાતેની આ ગંભીર બેદરકારી છે તે સામે આવી હોય તે પ્રકારના આક્ષેપ જે છે તે ઝઘડિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે। ખાસ કરીને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી 2 લાખ ઉપરાંત જે વીજ બિલની રકમ છે તે NHAI અને ટોલ ટેક્સના જે કરતા હર્તાઓ દ્વારા ભરવામાં આવી નથી, જેના કારણે સામાન્ય પ્રજાજનોને મુશ્કેલીઓ વેઠવી પડે તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। DGVCL દ્વારા જે સ્ટ્રીટ લાઇટ અને જે હાઈમાર્ક્સ લાઇટ છે તેના વીજ જોડાણો છે તે કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈને હાઈવે ઉપર રાત્રિના સમયે અંધારપટ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આ તમામ બાબતોને લઈને જે ઝઘડિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા જે NHAIની જે બેદરકારી તેની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। જી હારૂન, સમગ્ર વિગતો બદલ આપનો આભાર। ભરૂચના માંડવા ટોલ ટેક્સ જતા માર્ગ પર અંધારપટ છવાયો, વીજ બિલ ન ભર્યું હોવાનું સામે આવ્યું છે। ટોલ ટેક્સ જતા માર્ગ પર અંધારપટ છવાયો છે। ભરૂચથી આ સમાચાર। મારી પાછળ જે જોઈ રહ્યા છો તે મુલત ચોકડીનો ફ્લાયઓવર છે। તમે તેના હાઈ માસ્ક જોઈ રહ્યા છો કે તે બંધ છે, તેમજ મુલત ફ્લાયઓવરની લાઇટો પણ બંધ છે। હવે આનું કારણ મને અહીં જાણવા મળ્યું છે કે NHAI દ્વારા 2 લાખ રૂપિયાનું વીજ બિલનું ભરપાઈ કરવામાં આવી નથી। તેમજ જો આપણે મુલત માંડવા પુલ તરફ જઈશું તો જતા અને ત્યાંથી પરત આવતા બંને તરફ ઘણી બધી લાઇટો બંધ છે, જેનું કારણ મને એવું જાણવા મળ્યું છે કે તે મેન્ટેનન્સના લીધે બંધ છે। એટલે તમે જોઈ શકો છો કે આટલો ટોલ ટેક્સ ઉઘરાવા છતાં પણ અહીંના લોકોએ અને જે નેશનલ હાઈવે પરથી પસાર થતા લોકોએ કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું તમને આ વિડીયોની સાથે એ વિડીયો જે અહીંની પરિસ્થિતિ છે તેના ફૂટેજ પણ શેર કરીશ। એટલે મારી વાત એટલી જ છે કે તમે જ્યારે અહીંયા ટોલની વસૂલાત કરતા હોય તો લોકોને પૂરતી સુવિધા કેમ આપવામાં આવતી નથી?